कुर्सी डोलेगा शासन डग 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 जनता रॉक। हिलेगी कुर्सी डोलेगा शासन डग 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 जनता रॉक। अब बात करेगी जनता रॉक, जाग उठी है जनता रॉक। बात करेगी जाग उठी, अब राज करेगी जनता हो। जनता रॉक, जनता रॉक, अब राज करेगी जनता। धन काले की बात करे, भाई घोटाला करना खेल नहीं औकात चाहिए, एक अलग ही कला चाहिए, बात चाहिए। आम आदमी क्या समझेगा बड़े लोगों की बड़ी बात। उसे कहाँ फुर्सत है भैया, આની માટે વોટિંગ પર છે તો અમે જઈ ગયા છીએ આ જાગૃત કરો, લોકોને જાગૃત કરો, તમે જાગૃત થશો, તમે એને મત આપો છો એટલા ખાડા તમારું 10 વર્ષનું ગટરનું પાણી બંધ का चूल्हा और दाल भात। से कहाँ फुर्सत है भैया, फ्रॉम चौका चूल्हा और दाल भात। घोटाला चेप तुम्हें सलाम, जनता करती तुम्हें प्रणाम, खामोश रही है अब तक पर अब राज करेगी जनता। એની જવાબદારી આવે, આ ભાજપની જવાબદારી આવે। આ જો બસના બધા મુસાફરી તમે જો, આ બસની અંદર તમે રોજ એટલી વટો છો, અમારા અવાજ વહી ગયા છે સરકારની હાલે, તમે અવાજ બનો, અમારા ગળા વહી ગયા છે હવે। हो हिलेगी कुर्सी डोलेगा शासन डग 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 जनता रॉक। हिलेगी कुर्सी डोलेगा शासन डग 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 जनता रॉक। अब बात करेगी जनता रॉक, जाग उठी है મહુવા શહેરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રોડ રસ્તા જે ખરાબ છે હાલતમાં, જે મહુવાની અંદર જે રોડ રસ્તા ખરાબ છે, દરેક વોર્ડની અંદર આવી રીતના ગ્રામ્યમાં ઘણા બધા રોડ રસ્તા ખરાબ છે। આ નેસવડ છે, ગટરનું પાણી ભળી જાય છે, આ તમે જોવો છો, અને રસ્તો ખરાબ છે, લોકોને આવવા જવામાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે। એટલે આ કાર્યક્રમ અમે લોકોના જાગૃતતા માટે રાખ્યો છે કે મહુવાની અંદર આવા ઘણા બધા ઊંચા નીચા રોડ છે, ખાડા પડી ગયા છે, બ્લોક ખરાબ થઈ ગયા છે। આનું જવાબદાર ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર છે। તો દરેક લોકોએ જાગૃતતા લાવો અને દરેક લોકો જાગે અને આમ આદમી પાર્ટીને સમર્થન સરસ મજાનું આપે। જય હિન્દ, જય ભારત। રાજેન્દ્રભાઈ બારૈયા, આમ આદમી પાર્ટી મહુવા વિધાનસભા પ્રભારી અને પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ। આજે અમે પૂરા ગુજરાતમાં ભાજપ સરકારે જે રોડ રસ્તા બનાવ્યા છે અને એમાં જે ખાડા પડી ગયા છે ટૂંકા સમયગાળામાં, અને આ રોડ રસ્તાઓમાં જે ભ્રષ્ટાચાર થયો છે, લોકો પડે છે, એક્સિડન્ટ થાય છે, હાડકાઓ ભાંગે છે, તે અનુસંધાને આજે અમે પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અને જે રસ્તાઓ તૂટી ગયા છે તે રસ્તાઓને ફરીથી બનાવે, અથવા સરકાર છોડે અથવા ગાદી છોડે। અને આમ આદમી પાર્ટી દ્વારા પૂરા ગુજરાતના લોકોને અને મહુવાના લોકોને જાહેરમાં કહેવામાં આવે છે કે હવે આ ભ્રષ્ટ ભાજપની સરકારને દૂર કરો અને આમ આદમી પાર્ટીની સરકારને લાવો, તેવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત। મારું નામ છે પિન્ટુભાઈ ગજેરા, ગ્રામીણ વિસ્તાર આમ આદમી પાર્ટી દ્વારા આજે અમે નેસવડ ચોકડીએ રસ્તા રોકો અને ખાડા પડી ગયા માટે આમ આદમી પાર્ટીના તરફથી અમે એક આયોજન કર્યું છે। રસ્તા ખાડા પૂરો, જિંદગી બચાવો, રસ્તા રોકો। हो हिलेगी कुर्सी डोले
चलेगा शासन डग 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 जनता रॉक માટે અમે જો જાગૃતતા માટે આ આવડી મોટો રસ્તો ખરાબ છે મોટા ભાઈ, આ રસ્તો મોટા ભાઈ ખરાબ છે મોટા ભાઈ, કેટલા ટાઈમથી ખરાબ છે. આ મહુવાની દરેક જગ્યાએ હાલત છે, કોઈ પણ વોર્ડમાં જાઓ, કોઈ પણ ગામડામાં જાઓ મોટા ભાઈ. આ મોટા ભાઈ તમારે જાગૃતતા લાવવી પડશે, તમારે જાગૃત થવું પડશે. જો તમે જાગૃત થશો તો રોડ રસ્તા સારા થશે. આ જવાબદારી કોની છે, કોની છે? થેન્ક યુ. લોકો જાગૃત થાઓ. આ જવાબદારી કોની છે, કોની છે? આ રસ્તા ખરાબ છે, કોણ હિસાબે છે? જુનાગઢથી પહોંચવામાં 12 કલાક થાય છે. અરે આ તમને કહું, આપણે આ સાવરકુંડલા જાય સુધી અવાતું જ નથી. ભગવાન હવે જવા દો. અમે એક અવાજ બનીને આવ્યા તમારો. આ ગંદકી, આ રોડ ખરાબ, આ દુર્દશા કેવી રીતના થાય? પગલો ભરીને તમે માતા આવ્યા, છતાં અહીંયા ખાડો છે, છતાં ગંદકી છે. મહુવાની અંદર ઘણી બધી જગ્યાએ રોડ ખરાબ છે, ઊંચા નીચા રોડ થઈ ગયા, બ્લોક ખરાબ થઈ ગયા, રોડ ખરાબ થઈ ગયા છે. આની જવાબદારી કોની છે? આપણી જવાબદારી આવે કે આપણે સારા વ્યક્તિને અહીંયા મૂકીએ આપણે પ્રશાસનની અંદર. આ ભારતીય જનતા પાર્ટી રોડના નામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે મહુવા શહેરની અંદર. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના એકેય રોડ બાકી રાખ્યા નથી. તો લોકો જાગૃત થાઓ. આમ આદમી પાર્ટી આવે છે, સારા નેતાને લાવો તમે. આ 30 વર્ષ ત્યાં તમે જો, આ દશા તમે જો રોડ રસ્તાની. તો લોકોએ જાગૃતતા માટે લોકોએ જાગવું પડશે. તમારો અવાજ હશે તો અમને શક્તિ આવશે, તમારો અવાજ બુલંદ બનશે તો અમને શક્તિ આવશે. તો તમારા અવાજની જરૂર છે. આમ આદમી નહીં જાગે ત્યાં સુધી અમે કશું નહીં કરી શકવાના. તો તમારો અવાજ બુલંદ બનાવો, રોડ રસ્તા માટે, સુવિધા માટે તમારો અવાજ બુલંદ બનાવો અને આમ આદમી પાર્ટીને સમર્થન આપો. ઇન્કલાબ જિંદાબાદ, જિંદાબાદ. આ 14 વર્ષની પ્રોબ્લેમ છે, તમે મત કોને આપો છો? 14 વર્ષથી અમે અત્યાર સુધી ભાજપને જ આપતા હતા, બરોબર. હવે આવ ગળે આવી ગયા. આ તમે ભાજપના મત આવ્યા તો સોલ્યુશન થયો નહીં. અમે આમ આદમી આવ્યા છીએ. રિક્વેસ્ટ કરી એટલા આંદોલન કર્યા તો આનો કઈ ઈલાજ નથી. તો આ બધાના સોલ્યુશન લાવવા માટે પરિવર્તન જરૂરી છે. જો તો આપણામાં પરિવર્તન હશે તો કાંઈક સારું થશે. એક 5 વર્ષ અમને આપો, આમ આદમી પાર્ટીને આપો, એક વખત ટ્રાય કરી જો તમે. પરિવર્તન જરૂરી છે. તો પરિવર્તન સાથે હવે માંગે છે. વિસાવદર વાળી કરવાની છે. વાહ ભાઈ વાહ. તો હવે થશે વિસાવદર વાળી. अब राज करेगी